નમસ્કાર ગુજરાત, દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલ ફોરેસ્ટ ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. મફત એલપીજી સિલિન્ડર, ખેડૂતોને મળશે 42,000ની સહાય, મકાન બનાવવા માટે 1,20,000ની સહાય, ₹2 2 લાખનો વીમો, 300 યુનિટ વીજળી મફત, મહિલાઓને મફત સિલાઈ મશીન. હોળી પહેલા આવી મોટી આગાહી, પતિ પત્નીને મળશે 10,000ની સહાય, પેટ્રોલ અને ડીઝલ સસ્તું. ખેડૂતોને મળશે 42,000ની સહાય. જે ખેડૂતને આ બે યોજનાનો જેમ કે પીએમ કિસાન યોજના, પીએમ માન ધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતને ખાતામાં વર્ષે ₹42,000 ઘરે બેઠા બેઠા આવશે. અને સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે ₹6,000 ખેડૂતના ખાતામાં નાખશે. અને ત્યારે કિસાન યોજનાનો લાભ જો પીએમ માન ધન યોજના ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષે ઉંમરને દર વર્ષે ₹36,000 મળશે. અને આ બંને યોજના થઈને ખેડૂતને બેઠા બેઠા ₹42,000 ખાતામાં આવશે. 300 યુનિટ સુધી મફત વીજળી કરો અરજી. એટલે કે દેશમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે. અને આ યોજના ₹375 કરોડ રોકાણ સાથે રૂફટોપ સોલર સિસ્ટમ દ્વારા 1 કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે. અને આ યોજનાનો લાભ મેળવનાર ગ્રાહકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પણ મળશે. તમને આ યોજનાનો લાભ મેળવવા માટે આ લિંક પર અરજી કરી શકો છો. આ યોજના અંતર્ગત હાલમાં 1 કરોડથી વધુ ગ્રાહકોને નોંધણી કરી છે. ₹2 2 લાખનો વીમો. એટલે કે આજના સમયમાં વીમો એ સામાન્ય પ્રજા તાતી જરૂરિયાત ચીજ છે. અને આમ જીવનનો વીમો પ્લાન ઘણી કંપનીઓ રજૂ કરી રહી છે. પરંતુ તમને જણાવી દઈએ કે કેટલી જીવનનો વીમો પોલીસ સરકાર તરફથી ચાલવામાં આવી રહ્યો છે ને જેમાં ખૂબ ઓછા ભાવે તમને ઇન્સ્યોરન્સ કવર લાભ લઈ શકો છો. અને ગરીબ લોકો માટે વધુ ફી આપવાનો સફળ નથી તેવાનો કેન્દ્ર સરકાર પ્રધાન સુરક્ષા વીમો યોજના પીએમ એ જે યોજના ગેમ ચેલેન્જ બની ઉભરી છે. હોળીના અવસર પર કરોડો લોકોને મફત એલપીજી સિલિન્ડર. એટલે કે હોળીના અવસર પર કરોડો લોકોને મફત એલપીજી સિલિન્ડર મળવાનો છે. ને હકીકતમાં નવેમ્બર 2023માં યુપી મુખ્યપ્રધાન યોગી આદિત્ય રાજ્યમાં 1.75 કરોડ પાત્ર પરિવારને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત એલપીજી સિલિન્ડર રિફિલ વિતરણ અભિયાન શરૂ કર્યો હતો. અને આ યોજના હેઠળ લાભાર્થીઓને વર્ષમાં 2 વાર મફત એલપીજી સિલિન્ડર આપવામાં યોજના ગયા છે. અને નવેમ્બર દિવાળીના અવસર પર મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવ્યો હતો. અને હવે હોળીના પણ લાભાર્થીઓ મકાન બનાવવા મળશે 1,20,000ની સહાય. એટલે કે ગુજરાતમાં દરેક ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ખેડૂતોને પોતાનું ઘર બનાવવા સરકાર તરફથી 1,20,000 યોજના સહાય. હપ્તામાં 60,000, બીજા હપ્તામાં 40,000 અને ત્રીજા હપ્તામાં 20,000 આપવામાં આવશે. ને જ્યારે આ ખેડૂતોને મજૂર વર્ગ અને આર્થિક રીતે યોજના દરેકના સરકાર ઘર બનાવવા 50 વર્ગના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ને જ્યારે પ્રતિ દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ વિકાસ કલ્યાણની વેબસાઇટ પર ઓનલાઈન અથવા ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે. હોળી પહેલા આવી મોટી આગાહી. એટલે કે અંબાલાલ પટેલની આગાહી કરી છે. ને ગુજરાતમાં 17 થી 20 માર્ચ દરમિયાન માવઠું પડી શકે છે. કરા સાથે કમોસમી વરસાદ પડી શકે છે. ને 29-24 માર્ચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે. કેટલાક ભાગોમાં 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. ને આવા મહત્વના તાપમાન 40 થી 41 ડિગ્રી રહી શકે છે. અને પશ્ચિમ સૌરાષ્ટ્ર દરમિયાન કિનારાના ભાગોમાં વધુ પવન રહેશે. દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન. એટલે કે ફી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકમાંથી પાસબુક, જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડના બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે. જ્યારે અરજી કર્યાના 10 દિવસથી 25 દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવશે. અને જેમાં નામથી અને તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવશે. અને હાલમાં આ યોજના માટે ફોર્મ ભરવાનું ઓનલાઈન ભરવાનું શરૂ થઈ ગયું છે. પતિ પત્નીને 10,000ની
સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષથી લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય. કુંવરબાઈનું મામેરું સહાય યોજના 3 કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ જરૂર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાઓનો આધાર કાર્ડ, કન્યાને પિતાની વાર્ષિક આવકનો દાખલો, લગ્ન પ્રમાણપત્ર, સ્વત ઓછાણ પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી સબમિટ કરવાના હોય છે, જેમાં થોડાક સમય બાદ તમને કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમને આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે. પેટ્રોલ થશે 25% સસ્તું. ડીએમકે પોતાનો મેન્યુફેક્ચર્ડ પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત કરી છે કે પાર્ટીએ વચન આપ્યું છે કે જો ચૂંટણી જીતશે તો તમિલનાડુમાં પેટ્રોલની કિંમત 25 રૂપિયા અને ડીઝલની કિંમત 27 રૂપિયા ઘટાડો કરવામાં આવશે અને ગેસ સિલિન્ડરની કિંમત પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ચૂંટણીનું વચન મુજબ તમિલનાડુ 500 રૂપિયાનો ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરવામાં આવશે.